તમારી બહુ મસ્ત ફિલ્મ આવી રહી છે હા, મહારાણી. મહારાણી આની પહેલા અમે તમને કમઠાણમાં બી જોયા, અને જમકુડીમાં પણ જોયા. જમકુડીમાં પણ જોયા, અને આ જ જમકુડી સાથે તમારી બીજી ફિલ્મ કેવી મજા આવી બતાવો. ફિલ્મમાં મારું જે પાત્ર જે છે એ ઓથરબેક પાત્ર છે, કારણ કે લેખકોએ મને ધ્યાનમાં રાખીને આ પાત્ર સર્જ્યું છે, એટલે મને ખૂબ જ એમાં મજા આવી. કારણ કે આપણા દાવનો રોલ કરવાનો મળે તો કોને ન ગમે. તો એ રીતે આ મેં પોતે બહુ એન્જોય કર્યું છે, એટલે મને આશા છે કે પ્રેક્ષકો પણ એને બહુ એન્જોય કરશે. જ્યારે ફિલ્મ હિરોઈન બેઝ હોય, મેઇન સ્ટાર કાસ્ટ હિરોઈન હોય, ત્યારે તમને તમારા રોલમાં કેવી કમ્ફર્ટ રહે છે? નહીં, કમ્ફર્ટ તો મારા પાત્રમાં કમ્ફર્ટ ન હોય તો હું કમ્ફર્ટ ગોતી લઉં છું. મને કોઈ રોકી ન શકે. મારે જે કમ્ફર્ટ ગોતવાનું હોય, જે એમાં જે કંઈક કરવાનું હોય હું મારી રીતે કરી જ લેતો હોઉં છું. પણ આમાં મારે એવું કંઈ કરવાની જરૂરત એટલા માટે નહીં પડી, કારણ કે બંને હિરોઈનના પાત્રો એટલે કે માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગરના જે પાત્રો હતા એ પાત્ર લેખન બહુ સરસ છે. સાથે સાથે ઓજસ રાવલ જે માનસીના હસબન્ડનું પાત્ર ભજવે છે એનું પણ પાત્ર લેખન બહુ સારું હતું, અને મારો રોલ તો સારો હતો જ, એટલે જ મેં કર્યો છે. જો મારો રોલ ખરાબ હોત તો મેં કદાચ કામ જ ન કર્યું હોત. બૈરાઓનો બાહુબલી, 3 સ્ત્રી વચ્ચે, અને અહીંયા તમે 2 સ્ત્રીની સાથે, કેવું રહ્યું પિક્ચરમાં કામ કરવા માટેનો અનુભવ? ખૂબ સરસ, ખૂબ મજા આવી. અને હું આશા રાખું છું કે લોકોને પણ ફિલ્મ જોવામાં એમને પણ બહુ સારો અનુભવ થશે. થેન્ક યુ. થેન્ક યુ સર. દાદા.